हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। श्रीमद्दुर्गपुराधिपस्य सदने स्वच्छे विशालांगणे प्रोत्तुंगे मणिरत्नहेमरचिते सिंहासने संस्थितः मुक्तानन्दमुकुन्दमुख्यमुनिभिर्भक्ते गृहस्थैरपि रेजे सम्परिवेष्टितो हरिरजस् ताराभिरिन्दुर्यथा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। स्वामीनारायण। गई कालनी कथा में श्रद्धा ने भक्ति भाव थी पोतानी पुण्य कमाई माथी ठाकोरजी ने अर्पण करवामां आवतुं देव द्रव्य एमना विषे थोड़ी बातों थयेली। शा माटे देव द्रव्य आपवुं एमना बे कारणों गई काले आपणे सांभळ्या हता। पहेलुं छे कि देव द्रव्य एटला माटे आपवुं, आपणे जे कांई धंधा बिजनेस वगैरे करीए छीए तो एमां भगवान अव्यक्त रीते अपना भागीदार छे। घणाने आ बाबते तर्क थाय, आपणे ज वस्तु खरीदीए छीए, आपणे ज वस्तु वेचीए छीए, एमां भगवान भागीदार शेना? आ कन्स्ट्रक्शननुं बांधकाम करता होय तो ए कन्स्ट्रक्शनना बांधकामवाळाने एम ज होय के भाई अमे ज बधुं मंगाव्युं ने अमे ज बधुं लीधुं, आमां भगवाननो क्यां भाग? रेती कोणे बनावी? रेती सीमेंट भले आपणे बनावीए पण एनुं रो मटीरियल क्यांथी मळे? पाणी क्यांथी मळे? लोखंड आपणी पोतानी प्रोडक्ट तो नथी ने, આપણે દુકાનેથી લઈ આવીએ એ વાત પછીની છે, પણ આ મૂળ જે બધી વસ્તુઓ રો મટીરિયલ વાપરીએ છીએ એ કોનું છે? આપણી 71 પેઢીમાં કોઈએ બનાવ્યું? તો અંતે એના બનાવનારા ભગવાન જ છે। અને આપણે એમ માનીએ કે ભગવાન ભાગીદાર શેના? આપણે તો સૃષ્ટિમાં ભગવાને બનાવેલી વસ્તુ એને નવા રંગ રૂપ આપી દઈએ અને પછી એના ઉપર આપણી માલિકીનો સિક્કો મારી દઈએ છીએ। શું કરીએ છીએ? આટલું લોખંડ મારું તો ત્યાં ખનિજ પેટાળોમાં વર્ષોથી પડ્યું છે, કાઢે કોઈ અને પછી એના સરિયા બનાવે, જાડા ટૂંકા લાંબા જેવા જોઈએ એવા, પછી છેલ્લે સિક્કો મારી દે કે આ મારી કંપનીના। અંતે કોની કંપની? અંતે એ ઠાકોરજીનું છે। એટલે અવ્યક્ત રીતે જોઈએ તો જે કાંઈ આ સૃષ્ટિની અંદર ધંધા વ્યવહાર થાય છે એમાં રો મટીરિયલ માત્ર એ ભગવાન આપનારા છે, માટે ભગવાન ભાગીદાર છે। બીજું, ભગવાન એટલા માટે ભાગીદાર છે, બુદ્ધિ ઇન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ। બુદ્ધિ ઇન્દ્રિયો મન પ્રાણ આ બધાનું સર્જન કોણે કર્યું? એ પણ ભગવાને કર્યું છે। તો અંતે જોઈએ તો વસ્તુ પણ એની,
વસ્તુનો ઉપયોગ કરનારા વ્યક્તિઓ, એના શરીરમાં રહેલા બુદ્ધિ, ઇન્દ્રિયો, મન, પ્રાણ બધું એ પણ ભગવાનનું બનાવેલું. હકીકતમાં આપણે ખાલી નિમિત્ત છીએ. તો ભગવાનનો ભાગ મોટો કે આપણો મોટો? હકીકતમાં ગણીએ તો 90% ભાગ ભગવાનનો હોય છે કોઈ પણ ધંધામાં. આપણો ખાલી 10% હોય છે. પણ આપણે એવું બહુ મનાતું નથી. પણ તોય ઠાકોરજી છે ને આખા ઊંધા રેશિયાથી હાલે છે. કાંઈ વાંધો નહીં, ભલે મારો 90% ભાગ, તો મને કેટલું દેજો? 10%. એ કાઢીએ તો દેવદ્રવ્યની વાત ચાલે છે એટલે તો સ્પષ્ટીકરણ થવું જ જોઈએ. એટલા માટે કે આપણે ભલે પછી દેવ મંદિરમાં દઈએ કે ઘરમાં રાખીએ, આપણી પાસે કમાણીનું આવ્યું એટલે એમાં દેવદ્રવ્ય 10% અથવા 5% કહેવાય ને કહેવાય જ. હવે બીજું, એ દેવદ્રવ્ય કેવી રીતે ગણવું? દેવદ્રવ્ય આપવું એ તો આપણે સમજી ગયા, ચાલો. પણ સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામીએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. દાખલા તરીકે ખેડૂત હોય, ખેતી કરતા હોય, તો એને દાણાનો, દવાનો, પાણીનો જે કંઈ ખર્ચો થયો હોય એ ખર્ચો બધો આવક આવે એમાંથી પહેલાં બાદ કરી નાખવાનો. પછી જે ચોખ્ખો નફો વધ્યો હોય, ખર્ચો નહીં ચડાવવાનો, એમાં ખર્ચો બાદ કાઢી અને પછી એમાંથી જે કંઈ વધ્યું હોય એમાંથી પછી 10મો ભાગ કાઢવો. હવે ઘણાને એમ પ્રશ્ન હોય કે આપણે ઇન્કમટેક્સ તો ઘણો બધો ભરીએ છીએ, તો એ બધું એમાં ભગવાનનો ભાગ ન આવી ગયો કહેવાય? આ બધા પ્રશ્નનું સોલ્યુશન બહુ કરવું પડે એમ છે અત્યારે. શા માટે આપવું? એના તો 2 કારણો છે જ. એક તો કોઈ પણ ધંધામાં ભગવાન ભાગીદાર છે, અને બીજું જ્યાં સુધી ભગવાનને અર્પણ ન કરે ત્યાં સુધી એ દ્રવ્ય શુદ્ધ થતું નથી. એટલે આપવું. પણ કેટલું આપવું? તો જે કાંઈ આપણે ધંધો કરતા હોઈએ તો એમાં જે રોકાણ કર્યું હોય પહેલાં, એ બધું બહાર કાઢી અને પછી જે ચોખ્ખો નફો વધ્યો હોય એમાંથી ગણવું. એટલે ઝાઝુ ન થાય. એટલે ઝાઝુ ન થાય ને, મોળગું કાઢી લઈએ એટલે પછી ભગવાનની બહુ આમ સતાનંદ સ્વામી બહુ વ્યવસ્થિત કલમ માંડી છે. વાત આપણે કરતા હતા કે સરકારને ટેક્સ ભરતા હોઈએ તો પછી કાઢવાનું ખરું, સરકાર લઈ જ જાય છે. હવે આપણા રોડ ઘણા સમયથી નહોતો, બરોબર, ખાનપર રોડ. આ શેરીવાળા આખી ગીતાનગર ને આ બાજુ કૈલાસનગર બધાએ ભેગા થઈને નક્કી કર્યું હોય સરકારને મૂકોને તડકે, આપણે બધા પૈસા કાઢો અને આપણે બધા ભેગા થઈ અને રોડ બનાવી નાખીએ. હે ભાઈ, કદાચ આપણે રોડ બનાવી નાખ્યો હોત, આ તો સરકારે બનાવી દીધો, એને હુઈજું કે હવે બનાવવો જોઈએ, લોકોએ છાપામાં બહુ ફોટા આપ્યા એટલે હવે બનાવીએ. કદાચ આપણે બનાવી નાખ્યો હોય અને પછી આપણે એમ કહીએ કે ભાઈ હવે અમે ટેક્સ શેનો ભરીએ, અમે તો રોડ બનાવી નાખ્યો, સરકાર માન્ય કરે. મારે કેવું માન્ય કરે? કોઈ નહીં ભેગા ભળો, કરે માન્ય? કામ કોનું છે? નહીંતર સરકારનું જ કામ છે ને. પણ આપણે 5 જણા નક્કી કરી અને બધાનો ફાળો ઉઘરાવીને કરી નાખીએ તો ચાલે? એમ ક્યારેય ન ચાલે. એ લીગલી ત્યાં જ જમા થાય અને પછી વપરાય, સરકાર વાપરે તો બરોબર. તો એ જ રીતે કદાચ સરકાર છે એણે એવું વિચાર્યું હોય કે ભાઈ આપણે આટલો ટેક્સ લેવો છે તો એ ટેક્સ ભલે આપણે ભરવો પડે, પણ એ ટેક્સ ભર્યો એટલે એનો અર્થ એવો નથી થતો કે આપણે ઠાકોરજીને દ્રવ્ય અર્પણ 10મો ભાગ નહીં કાઢવો. લંડનની અંદર આપણે કરી ભગત પહેલાં રહેતા હતા, અત્યારે હવે પાછા અમદાવાદ આવતા રહ્યા છે 2-3 વર્ષથી. આપણે હરિભગતના જ દીકરા છે. હમણાં આપણે પેલા ભગવાનજીભાઈ ભોરણિયા સાંખ્યોગી માતાઓને લઈને ત્યાં પાટડીમાં સમર્પિત થઈને સેવા કરે છે ને, એમના જ દીકરા ભાવેશભાઈ એમનું નામ છે. 6-1 વર્ષ પહેલાં એમણે સંપૂર્ણ યજમાન પદે સત્સંગી જીવનની કથાનું આયોજન કરેલું
સુરેન્દ્રનગરમાં 2014ની સાલમાં. એટલે ત્યારે એ લંડન હતા, પછી તો હવે અમદાવાદ આવી ગયા છે. એ કે સ્વામી અમારે લંડનની અંદર 45% ટેક્સ છે. કેટલો? આપણે તો અહીં ભારતવાળા તો એટલું સાંભળી ન હોય કે દોયડા છે એ જ ભરાવતા હોય હાઈ ટેન્શનમાં, એને આ ટેક્સની ક્યાં વાત જ છે. મને તો ઓલા જીબીમાં આપણે સાહેબ છે ને એ વાત કરતા હતા. મને કહે સ્વામી આ બાજુ અમુક ગામ તો એવા છે મીટર બીટર નાખી દીધા હોય પણ ત્યાં બિલ બનાવવા જવાય નહીં, અને પાછી લાઇટ જાય તો ફોન આવે એટલે પેલું રિપેરિંગ એનું કરી દેવાનું. પૈસા ભરતા હોય લાઇટ બિલના એનું નહીં. આવી દાદાગીરી પણ ચાલતી હોય છે. પણ ઈશ્વરના દરબારમાં કોઈની એવી દાદાગીરી ચાલતી નથી. એ ઠાકોરજી ગમે એ રીતે પછી ભાગ કાઢી લે. સરકાર કેમ ગમે એમ કરીને ઇન્કમટેક્સવાળા દ્વારા એ પોતાનો ટેક્સ વસૂલ કરે છે, ન કરે તો પછી એ ગુનાપાત્ર થાય છે સરકારમાં. પછી એની અરે તોડ કરે, એટલું કાંઈ નહીં ને એટલું આમ. ઠાકોરજી તો પાછું એવું ચાલવા જ દેતા નથી. બોલો, એક ગામની અંદર એક સંત પધાર્યા, કથા કરતા હતા. એમણે કહ્યું કે દર એકાદશીએ બધા ભક્તજનોએ ઉપવાસ કરવો, ઉપવાસ ન રહી શકતા હોય એમને ફલાહાર કરવું, પણ એ દિવસે અનાજ કોઈએ જમવું નહીં. એમાં એક ટીખળી આવી ગયો છે. એ સાધુ મહાત્મા, તમારે બીજા જેને આ વાત કરવી હોય એ કરજો, બાકી હું અહીં 11 રહીશ નહીં. ઘણા એવું હોય ને કરવાનું કે ને એનાથી ઊંધી દિશામાં જ હાલે. એ દિવસે જ એને રોટલા જોઈ, આખું ઘર ફરાળ કરે. અને ઓલા ભાઈ સવારના પોરમાં અત્યારે ગરમા ગરમ ભાખરીને માખણનો પીંડો આપો ને, તારે એકાદશીએ જ બધું આવું ભાવે. એટલે સંત મહાત્માએ વાત કરી, ભાઈ તારે એકાદશી ન રહેવી હોય તો કાંઈ નહીં, પણ બીજા રહેતા હોય એને તું ના ન પાડતો. પણ એના આમાં હોય ને એવું દેવદ્રવ્ય દેતા હોય, ત્યાં ક્યાં જરૂર છે? શું કહે? ત્યાં ક્યાં જરૂર છે? તો પછી ઘરમાં રાખ, ભગવાન ગમે એમ કરીને વસૂલ કરી લેશે. એટલે એકાદશીની વાત સંત મહાત્માએ કરી. ગામના બધા લોકો સજ્જન હતા, સારા હતા, એટલે બીજા બધાએ એકાદશી રહેવાનું ચાલુ કર્યું. આ ભાઈ છે એ તો એકાદશીને દિવસે જ સવાર બપોર ને સાંજ 3 ટાણા લીગલી, બીજા 2-3 ટાણા અનલીગલી, પણ જમવાનું તો ખરું જ. એમાં ભાઈ પીડા બીમાર. ડૉક્ટરે તપાસ કરી. ડૉક્ટર કે ટાઇફોઇડ છે, તાવ છે, એટલે એમને હમણાં તમારે કાંઈ અનાજ બહુ દેવું નહીં, એને ફ્રૂટ દેવું અથવા મોસંબીનો રસ પાવો, પણ હમણાં હું કહું નહીં ત્યાં સુધી અનાજ ખવડાવવાનું નથી. હવે એમાં તો ક્યાં જાય? ગરજે ગધેડાને પણ શું કહેવું પડે? બાપ કેવો પડે કે માં કેવી પડે, જે કંઈ કેવું પડતું હોય. ડૉક્ટર કહે એટલે એનું મનાય, સાધુ કહે તો એનું ન મનાય. એટલે પછી 1 દિવસ 2 દિવસ 3 24 દિવસ જતા રહ્યા. કેટલા? પછી ડૉક્ટર 25મે દિવસે આવ્યા કે હવે થોડું કામ બરોબર થયું છે, હવે કાંઈ વાંધો નહીં, અમને થોડું મગનું પાણી આપજો, બીજું તો નહીં જ હો, મગના પાણીથી ધીરે ધીરે શરૂઆત કરજો. મગનું પાણી આપ્યું. ભાઈ હાજા થયા. બીજા વર્ષે સાધુ મહાત્મા પાછા આવ્યા. એટલે પછી આ ભાઈ આવ્યા, હે સાધુરામ, તમે કહેતા હતા એ વાત સાચી હતી, દર 15 દિવસે 11 આવે, ઉપવાસ થાય તો ઉપવાસ કરવો, નહીતર ફરાળ કરીને રહેવું, પણ હું કાંઈ તમારું મહિનો નહીં. 12 વર્ષની 24 એકાદશી આવે, 15 દિવસે ન કરી, પણ ડૉક્ટરે એક આરે 24 કરાવડાવી. કેટલી? ઠાકોરજી ભાગ કાઢી લે, ગમે એમ કરીને એનો ભાગ કાઢી લે. એટલે ઠાકોરજી છે એમને આપણે ઇન્કમ ટેક્સ છે એમ માનીને જો ન દઈએ તો પણ એ વ્યાજબી નથી. સત્સંગી જીવન પ્રમાણે શતાનંદ સ્વામીએ કહ્યું છે કે એ બધું ખર્ચમાં ગણી લેવું અને પછી એમાંથી જે કાંઈ વધે એમાંથી આપવું. હવે કેવા ભાવથી આપવું? ઠાકોરજી છે એમને દ્રવ્ય આપવું તો કેવા ભાવથી આપવું? આપણા ઉપનિષદોની અંદર બહુ સરસ લખ્યું છે કે ઠાકોરજીને દેવ મંદિરમાં કોઈ દ્રવ્ય અર્પણ કરે તો
ઉપનિષદમાં એવું કહ્યું, તૈત્તરીય ઉપનિષદમાં, શ્રદ્ધયા દેયમ, શ્રદ્ધાપૂર્વક દેવું. દેતા હોય પણ પરાયણે નહીં, શ્રદ્ધાપૂર્વક દેવું. હકીકતમાં કે મને ભગવાને આપ્યું છે તો હું પ્રેમથી આપું છું, એમાંથી મને વળતર મળે એવી આશાથી પણ નથી આપતો. હું કેવળ બસ ઠાકોરજીને મેં અર્પણ કરી દીધું એટલે મારું કામ પૂરું થઈ ગયું. શ્રદ્ધાથી આપવું પણ શ્રદ્ધા વિના ન આપવું. એક મિયાભાઈ ટિફિન ખોલીને બેઠા હતા, ટિફિનમાંથી જમવાનું ચાલુ કર્યું, ત્યાં કૂતરું આવ્યું. એની ભૂખ તો લાગે ને, બપોરે આપણે પડે તેને કેમ ન પડે, એને બપોરા પડ્યા. આપણે એવું બન્યું હતું એકવાર, પુલહાશ્રમની યાત્રામાં જતા હતા ને, તો પછી એક જગ્યાએ બધા બેઠા હતા અને સંતો અમે બધા પંક્તિમાં બેઠા હતા. હું તો ત્યારે પાર્ષદ હતો અને હિમાલયની અંદર જ પહોંચી ગયા હતા. ઘણા બધા ઓલી બાજુ પુલહાશ્રમ જઈએ એટલે બધા ડુંગરાનવાળું જ આવે બધું. એમાં બપોરે કાંઈ પછી જમવાનું ને એવું હોય નહીં, સૂકું જ કાંઈ ભેગું લીધું હોય એ લઈને બધા સંતો છે બેઠા હતા. અને એમાં બે આવ્યા ઝઘડતા ડીશમાં જ પડ્યા સીધા હો. કારણ કે ઓલો સૂકો નાસ્તો હોય એટલે એના માટે પત્તર ન રાખ્યો હોય સંતોએ, ડીશ હોય ખાલી. કારણ કે અહીંયા પત્તર ધોવું ક્યાં બધે પ્રશ્ન હોય, એટલે કોરી ડીશ હોય, એમાં બીજું કાંઈ ભીનું ન જમવાનું હોય, સૂકું જ હોય. આવ્યા ઝઘડતા એ દ્રશ્ય હજી યાદ આવે. આ મિયાભાઈને બે કૂતરા આવ્યા, એક કૂતરું આવ્યું અને બે રોટલી લઈને ભાગી ગયું. મિયાભાઈ પાછળ દોડ્યા, બહુ દોડ્યા. કૂતરાને આમ બી ન શીખ્યું કે સારું જા, બે રોટલી અલ્લા પેઠે. બે રોટલી અલ્લા પેઠે, એ અલ્લા માન્ય કરે. દ્રાક્ષ બહુ ખાટી. કોણ બોલ્યું? શિયાળ બોલ્યું. કેમ? આંબી ન શીખવું, બહુ કૂદકા માર્યા, પછી કે દ્રાક્ષ બહુ ખાટી. એમ હાથમાં ન આવે અને પછી શું કે એના ભાગનું હોય તો એ લઈ ગયો. શું કે તારે દેવું તું? તો એ તો હાથમાં ન આવ્યું એટલે પછી એ તો મન મનાવવાની બધી વાતો છે કે ભાઈ ન આવ્યું એટલે ગયું ઠાકોરજી પેઠે. એમ એ શ્રદ્ધાથી દીધેલ ન કહેવાય, એ અશ્રદ્ધા કહેવાય. અશ્રદ્ધાથી દીધેલું છે ભગવાન સુધી ક્યારે પહોંચતું નથી. આગળ લખ્યું છે શ્રીયાદેયમ, દેવું ખરું પણ આર્થિક પરિસ્થિતિ જે આપણી હોય એ પ્રમાણે દેવું. જો આપણા શાસ્ત્રો છે કંઈ જડ નથી કે આમ જ બધાએ કરવું. આર્થિક પરિસ્થિતિ જેને જેવી હોય એને એવું દેવું. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં વિધવા મહિલાઓના ધર્મ લખાય એમાં લખ્યું, દેહ નિર્વાહ પૂરતું દ્રવ્ય પોતાની પાસે રાખવું અને જરૂર હોય તો જ દેવું, નહીંતર દેવું નહીં. વિધવા સ્ત્રીઓને દાન ધર્માદો દેવાની સ્પેશિયલ ના પડી છે. કારણ કે એના પતિ ધણી છે, જતા રહ્યા છે. જો એ ભગવાનને ભાગ કાઢવાનું વિચારે તો એને બિચારાને પૂરું ન થતું હોય તો શાસ્ત્રોમાં ના પાડી. એટલે આર્થિક પરિસ્થિતિ જોઈ અને પછી દેવું. શ્રીયાદેયમ. ઘણા પાછા બહુ ઉત્સાહી હોય તો આપણે વ્યાજે લઈને દઈ દો. શું કે આવું સંપ્રદાયમાં ઘણાએ દાન કર્યું છે, નથી કર્યું એવું નથી. પોતાનું ઘરબાર વેચી નહીં દેવાવાળા છે, પણ એ એના હૃદયનો ભાવ છે. બધાય સર્વજન માટે એ કંઈ આજ્ઞા નથી પોતાનું વેચી નહીં દેવું. આપણા સુરત ગુરુકુળનું જ્યારે જમીનનું બધું લેવાનું ચાલતું હતું એ સમયે લાલજીભાઈ ઉગામેડીવાળા જે છે, અત્યારે બહુ મોટા ધર્મનંદન ડાયમંડના માલિક, એણે એ સમયે પોતાની ગાડી અને ઘર એ વેચી અને એમાંથી રૂપિયા છે ગુરુકુળને આપેલા. અત્યારે ઠાકોરજી એને પાછા એવા માલામાલી કરી દીધા છે. એટલે એમ પાછા ભગવાને એવી રીતે દીધું હોય તો એનું કંઈ દેવામાં પાછું બાકી ન રાખે. પણ વાત મૂળ એ છે કે આર્થિક પરિસ્થિતિ જોઈને દેવું. આપણે એક જૂની કહેવત હતી, ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો. આટો એટલે લોટ. ઘરના છોકરા ઘંટી ચાટે એટલે છોકરા તારે કાંઈ દેવું નથી, મારે મંદિરે દેવાનું છે. એ પછી ઘરમાં ઝઘડો કરીને ત્યાં દેવાય નહીં.
પહેલાં પોતાનું ઘર પરિવાર નિર્વાહ એ ચાલે એમ હોય તો જ એનાથી પાય દેવાય. પછી પાય એટલે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે આપણે કહીએ છીએ એ એટલું જ દેવાય. સાવ ન દેવાય એમ નથી કહેતા આપણે. જો સાવ ન દઈએ ને તો એનું દારિદ્ર્ય જાય નહીં. હો, આપણે માવા મૂસા કંપનીની વાત આવે છે. માવા ભગત હતા, આવ્યા ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા માટે. સ્વામી વ્યવહારે બહુ દુઃખી છું, દારિદ્ર્ય બહુ છે. સ્વામી કહે સારું, તારી પાસે કંઈ છે? સ્વામી 2 પૈસા છે. સ્વામી કે એમાંથી થોડા ડાળિયા લઈ જા. ડાળિયા લઈ આવ્યા બજારમાંથી. ગુણાતીતાનંદ સ્વામીએ બધા સંતોને પીરસા. પત્રમાં ડાળિયા કેટલા હોય? એ કે 2-4 મુઠ્ઠા ભરીને ખાવાના હોય? થોડા જ હોય. ડાળિયા બધા સંતો છે અમને જમાડ્યા ને ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે આપણે બધા આ માવા ભગતનું દારિદ્ર્ય ટાળવાનું છે. માવા ભગત માટે બધા માળા ફેરવજો. મહારાજને પ્રાર્થના કરી એટલે પછી મહારાજ હતા એ તો રાજી થાય જ. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે તમે કરાચી જાઓ. અરે સ્વામી, મેં અહીં બાજુનું ગામે જોયું નથી, કરાચી કેમ જાઓ? સ્વામી કે જાઓ, પણ સ્વામી ત્યાં જઈને કરું શું? તમને કડિયા કામ આવડે છે ને? સ્વામી કડિયા કામ આવડે છે. ઓજાર બધા ભેગા લેતા જાજો, ભગવાન તમારું ચલાવશે. આ પાછા સંતના આશીર્વાદો. અને એ થોડુંક દારિદ્ર્ય ટાળવું હોય તો એ ઠાકોરજીને માટે દે તો જ દારિદ્ર્ય ટળે. હવે ડાળિયામાં તો વળી દઈ દઈને શું દઈ દીધું હતું? કંઈ નહોતું એવું મોટું વાત, પણ ભાવ હતો. ભાવ હતો ને એના કરતાં પાછું સ્વામીનું માયના. નહીં તો શું કરે, મારે અહીં નથી ખાવાનું, એમાં તમને ડાળિયા ક્યાંથી લઈ દઉં? આવો વિચાર કરે તો પછી ડાળિયા ખાવાનું ન રહે. એટલે પછી ત્યાં ગયા કરાચીની અંદર, હજી બંદરે આમ આટા મારતા હતા, ત્યાં એક મુસ્લિમ કોઈક હતા, એ આવ્યા ને કહ્યું કે ભાઈ તમે શું કામકાજ માટે આવ્યા? તમને શું ફાવે? મને કડિયા કામ ફાવે. એમ કરતાં કરતાં પછી કડિયા કામ હતા એ એમને ત્યાં કરવા ગયા. કામ બહુ સારું લાગ્યું, વિશ્વાસ આવ્યો, થોડા ધંધામાં ભાગીદારી કર્યા અને પછી માવા મૂસા એન્ડ કંપની ચાલુ કરી. બહુ કમાણા, ખૂબ કમાયા. અને પછી પાછા કરાચીથી જુનાગઢ આવ્યા, કથા પારાયણો કરાવી, દેવ મંદિરોમાં થાળ કરાવ્યા, ઠાકોરજીના વાઘા શણગાર વગેરેની બહુ સેવાઓ બધી કરી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી રાજી થયા. ત્યારે ઠાકોરજીને શ્રીયા દેયમ એટલે કે પહોંચી શકાય એટલું હોય તો દેવું. પછી છે હ્રિયા દેયમ, શરમથી પણ દેવું. આપણને થાય આવું કેમ લખ્યું હશે શાસ્ત્રોની અંદર? કેવી રીતે? બધાય દે છે તો આપણે દેવું પડશે. ઘણાને આવું હોય. શરમથી પણ દેવું. શા માટે? જો શરમથી માણસ ન દે તો પછી લોકમાં એ વ્યક્તિ નિંદિત થાય કે આ પ્રેમજી વાણીઓ છે, એમાં બધી વાત આવી ગઈ. પ્રેમજી વાણીયાનું નામ આવે ને એમાં બધી સ્ટોરી આવી જાય. બધાને ઘેર જમ્યા આવે પણ આપણે કોઈને જમાડાય, એનું નામ પ્રેમજી વાણીઓ. હવે શરમથી પણ ગામની અંદર મંદિર બનતું હોય, નાનકડું એવું ગામ હોય, બધા દેતા હોય અને સત્સંગી હોય એ જ વિચારે એને જ ઘણા દેવાવાળા મળી રહે, આપણે કંઈ દેવું નથી. શ્રીજી મહારાજ પાસે એક વખત વેળાવદર ગામના રૂડા ભગત દર્શન કરવા માટે આવ્યા. રૂડા ભગતને મહારાજ પ્રત્યે શ્રદ્ધા ભાવ ઘણો, પણ એમાં મંદિરનું બાંધકામ બધું ચાલુ હોય. મહારાજે સરસ મજાનો એમનો વઢિયારા બળદ અને ભાવનગરી ગાડું, એ સમયે ભાવનગરી ગાડા બહુ સારા કહેવાતા હશે. મહારાજે જોયા એટલે પૂછ્યું કે રૂડા ભગત, આ ભાવનગરી ગાડું અને વઢિયારા બળદ બહુ સારા. થોડી વાર થઈ, બીજી વખત મહારાજે પાછું પૂછ્યું કે ભગત આ ગાડું ક્યાંથી લાવ્યા? મહારાજે તો ભાવનગરમાં એક બહુ સારો મારો જાણીતો સુથાર છે એમની પાસે બનાવ્યો. અને બળદ વઢિયારા, હો મહારાજ, એમાં કાંઈ ન કરે, આમ ડચકો મારું ત્યાં તો મને દોડવા. એવું હોય ને, ખેડૂતને બધું ફાવતું હોય. તો સારું સારું ભગત લ્યો, તમારે ખેતી સારી થાય ને. મહારાજ આવું બોલ્યા 2 વાર. પછી મહારાજ કંઈ લઘુશંકા કરવા ગયા હશે, પાર્ષદો હતા, એને રૂડા ભગતે પૂછ્યું કે મહારાજે 2 વખત આવું પૂછ્યું કે ગાડું ને બળદ બહુ સારા, તો આમ મહારાજની આમ કહેવાની ઈચ્છા શું છે? હું કાંઈ સમજી ન શકું મહારાજની મરજી. ભગત
આ ગોપીનાથજી મહારાજના મંદિર ચણાય છે એટલે બળદગાડાની જરૂર છે. મહારાજને દેવાવાળા બીજા ઘણાય મળશે, હાલો હવે મહારાજની રજા લેવા રોકાવાય કે હું રહું જાઉં એમ જતા રહ્યા. મહારાજને દેવાવાળા તો ઘણાય મળશે. અને બીજી બાજુ એક બીજો પ્રસંગ જો, જમરાળાના ગંગારામ દવે હતા. મહારાજ એમના ગાડામાં બેસીને આવતા હતા. મહારાજે એમનાય વખાણ કર્યા. મહારાજ કહે કે તમારું બળદને ગાડું બહુ સારું. એક વખત મહારાજ બોલ્યા ત્યાં ગંગારામ સમજી ગયા. બળદની ઊંધ ઉપરથી ઠેકડો મારીને આવ્યા નીચે. મહારાજ આ મંદિર બને ત્યાં સુધી ગાડું બળદ અને ચલાવનારો હું ત્રણેય સમર્પણ. આવા શૂરવીર હોય. મંદિરનું જ્યાં સુધી કામ ચાલ્યું ત્યાં સુધી ગાડું બળદ અને પોતે ચલાવનારો જોઈએ ને, એમદન ગાડું કેમ મૂકી દેવું ત્રણેય. અને આ બાજુ રૂડા ભગત હતા, એમણે તો બધું આપી દીધું નહીં કાંઈ, જતા રહ્યા ઘેરે. થોડા સમયમાં શ્રીજી મહારાજ સ્વધામમાં પધાર્યા. પછી પાછળથી વિચાર આવ્યો, મહારાજની સમયે દીધું હોત તો બહુ સારું હતું, પણ એ ટાણે મળે એ નાણે ન મળે. તક હોય ત્યારે સેવા થઈ જાય. તમે બધા છો જ, આ મંદિર બનતું હતું ત્યારે દોડી દોડીને જે સેવા કરી તો એનો અત્યારે બેઠા બેઠા અહેસાસ લેવાય. અને એને પછી આ છાંયો ઠાકોરજી પાસે બેઠા હોય ને ખુરશી નાખીને માળા કરતા હોય તો એ બધું યાદ આવે. કાંઈ ન કર્યું હોય તો એને ભૂલ દેખાય. શું દેખાય? એ ટાણે આમ કરવું જોઈતું હતું, એ ટાણે આમ સ્લેબ થોડોક વધારી દેવાય, એ ટાણે થોડીક કાંઈ બારી મૂકવાની જરૂર હતી, એ ટાણે થોડુંક અહીંયા આ કરી નાખ્યું હોત ને તો આ બહુ ધૂળ ન ઉડત. એને શું દેખાય? કાંઈ ન કર્યું હોય, જે ગહાણા જ ન હોય ને એને ભૂલ દેખાય. તમારા ગ્રહસ્થોમાં એવું હોય. છોકરો હોય ને એ જો નાનપણથી કામે ચડી ગયો હોય ને પાય રળી રળીને એને ઊભું કર્યું હોય ને તો એ કોઈ દિવસ વાંક ન કાઢે. પણ સિદ્ધિ બાપાની સંપત્તિ ઉપર બેસી ગયો હોય ને થડે, બાપાને આખી જિંદગી વ્યવહાર કરતા ન આવડ્યો લ્યો, તો ભાઈ તું કર, તારા છોકરા તને આવો જ જવાબ આપશે. એટલે એ જે એકડે એકથી એમાં હોમાણા હોય એમને જ એનો મહિમા ખબર હોય, બીજાને એ ખબર ન પડે. રૂડા ભગત હતા, એને કંઈ આપ્યું નહીં, પણ પછી પાછળથી પસ્તાવો થયો કે મહારાજને આપ્યું હોત તો સારું હતું એ સમયે. પછી થયું કે અત્યારે તો મહારાજના સ્થાને રઘુવીરજી મહારાજ કહેવાય છે. આચાર્ય પ્રવર રઘુવીરજી મહારાજને રાજી કરીએ એટલે વાછડા ઉછેરે. અને મહારાજશ્રીને તો શિગ્રામ લઈને ગાડું લઈને ક્યાંય વિચરણમાં જવાનું હોય એટલે એને વાછરડા ઉછેરીને આપે. પેલી ધરના કહેવાય ને, એકદમ ફ્રેશ માલ મોકલાવે. 2-3 વર્ષ થાય એટલે પાછા બીજા મોકલે. 12 જોડી મોકલા. કેટલા? 12 જોડી. પછી મહારાજે એમના કોઈક સંબંધી હતા, એમને દર્શન આપીને કહ્યું, હવે તમારા સંબંધી રૂડા ભગતને કહેજો કે તમારી સેવા અમારી સુધી પહોંચી ગઈ. હાજર હતા તેથી ખાલી થોડા દિવસ ગાડું બળદ આપ્યું હોત ને તો 12 જોડી ન દેવા પડત. આ પછી 12 જોડીએ મહારાજ બોલ્યા. ઓલું તો પહેલી વખત સામેથી જ પ્રત્યક્ષ હતા ને બોલતા હતા. ત્યારે શ્રદ્ધાથી દેવું, સ્થિતિ પ્રમાણે દેવું, લાજ શરમે દેવું, હરિયા દેયમ. ત્યાર પછી આગળ લખ્યું છે ભિયા દેયમ, ભયથી દેવું. શેનાથી? કાંઈ બીજો વિચાર ન આવે તો પણ ભયથી દેવું. જો નહીં દઈએ તો પછી ગમે એમ કરીને ઠાકોરજી એનો ભાગ કાઢી જ લેવાના છે, તો એને ભયથી દીધું કહેવાય. નહીં દઈએ તો છોકરા પાછળ દિવાળું કરે એવા જ છે, એની કરતાં દઈ દ્યો. તો કંઈ લેવા માટે શાસ્ત્રોમાં આવું નથી લખ્યું ગમે એમ કરીને પરાયણે અમારે લઈ લેવું છે. તો આવો ભય હશે તો પણ દેવાશે, તો પણ માણસથી છૂટશે. નહીતર છૂટવું બહુ અઘરું હોય. એક ભાઈ હતા ને, નદીમાં નાવા પડ્યા, નદીમાં તણાવવા માંડ્યા. શેઠ હતા એની પાસે તરવૈયા ગયા અને તરવૈયાઓએ કહ્યું કે શેઠ તમારો હાથ મને આપો, તમારો હાથ મને આપો. શેઠ આમને આમ રાખે, દઈએ જ નહીં, આમને આમ જકડાવી રાખ્યા. આમ કોઈએ કાંઠેથી ઓલા તરવૈયાઓને કહ્યું, એ શેઠને દિયો એવું શબ્દ ન કહો તમે. શેઠને તમે એમ કહો કે તમે મારો હાથ પકડો. શેઠને કીધું શેઠ એ તમે મારો હાથ પકડો. શેઠે તરત લાંબો હાથ કરીને ઓલા તરવૈયાનો પકડી લીધો હાથ. સમજાઈ ગયું? ડૂબતા હતા તોય
હાથ આપો, પોતાનો હાથે ન દીધો, તો મારો હાથ પકડો, એ તો બરોબર, તને ખેંચી લઉં, બાકી હું મારો હાથ દઉં. આમાં બહુ રહસ્ય છે. એક ઘરે એક ભિખારી છે, એ કંઈક માગવા માટે ગયો, એટલે ભિખારી હતા, એમણે કીધું શેઠ સાહેબ કાંઈક આપો, 3 દિવસનો ભૂખ્યો છું. અરે કાંઈક આપો. લગભગ બધા 3 દિવસનો ભૂખ્યો 3 દિવસ જ વાપરે, ખબર નહીં આ ક્યાંથી પરંપરા એલી આવે છે. 1-1.5 દી થયું હોય તો 3 દિવસ કહે. એટલે ભિખારી કહે કે કાંઈક આપો શેઠ, કાંઈક આપો. શેઠ કહે પણ મારી પાસે કાંઈ નથી. અરે શેઠ પાણીનો ગ્લાસ આપો, એ તારે પીવું હોય બહાર પરબ છે ત્યાંથી પી લે, અહીંયાથી નહીં. શેઠ કાંઈક આપો. અરે ભાઈ તને કીધું નહીં તું અહીંથી જા. શેઠ તમારા ફળિયાની ધૂળ આપો 1 મુઠ્ઠી. પણ તું ધૂળને શું કરીશ? ધૂળ ભલે મારા કામમાં ન આવે, પણ તમારો હાથ આમ તો વળશે. શું કીધું? તમારો હાથ આમ તો વળશે. એટલે ભિયાદેયમ, ભયથી પણ અંતે માણસ છે એમણે દેવું. સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમજી. નિષ્કુળાનંદ કહે નહીં માટે, સાચું કહું ખાઈ સમજી. જંગલ વસાયો જોગીએ. કેવી સુંદર કડી સ્વામી લીખી. સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમજી. ઈ કોણ? દક્ષિણ દિશામાંથી કાળી મર્સિડીઝ લઈને આવે એ સ્વામીએ જમજી લખી નાખ્યું છે. જમ નહીં, પાછળ જી એવું લગાડ્યું. તમારું હોય ને કાકાજી, મામાજી, એમાં જમજી કંઈ આવે કે એવું ન આવે? એવું કંઈ ન આવતું હોય. જમાઈ આવે, જમજી ન આવે. પણ એમાં ને એમાં આખી જિંદગી પીડ્યા રહી તો પછી છેલ્લે કાંઈ ભગવાનની ભક્તિ જ ન કરી હોય, નહીં આશરો, નહીં કાંઈ, વેવાય વેલામાં જ ઘણા આખી જિંદગી જાય. એટલા હગા હોય કે સતત એની સાર સંભાળ, કાં મહેમાન થઈને જાય ને કાં કોઈક આવીને ઊભું જ હોય રોજ. હા, રોજ 1:30 વાગે કુકરની સીટી ચાલુ હોય. કેમ? એ કે 11 વાગે 12 વાગે મહેમાન આવ્યા. હા, એટલે એમાં ને એમાં હાવ પડ્યું ન રહેવું. ત્યારે શાસ્ત્રોમાં લખ્યું ભિયાદેયમ, ભયથી પણ દેવું. હજી આગળ એક લખ્યું છે સંવિદાદેયમ, સમજીને દેવું. કેવી રીતે? સમજીને દેવું, એમને એમ નહીં. દઈએ છીએ આપણે તો સમજણથી, શાસ્ત્રોની આજ્ઞા છે, મહારાજની આજ્ઞા છે, એટલા માટે આપણે દેવદ્રવ્ય દઈએ છીએ. વિવેકપૂર્વક દેવું. સમજીને દેવાનો એક ભાવાર્થ એવો પણ છે કે સુપાત્રને દેવું. કોને? વિવેકી નરને એમ વિચારીને જોવું, કુપાતરને દાન દેવું તે બીજ ખારમાં બોવું રે. વિવેકી નરને એમ વિચારીને દેવું. દેવાનંદ સ્વામી લખ્યું છે વિવેકી નરને એમ વિચારીને દેવું, કુપાતરને દાન દેવું તે બીજ ખારમાં બહુ રે. ખારા પાટમાં બીજ વાવે પછી કે ઉગ્યું કેમ નહીં? એક ડોશીમાં હતા ને, એ ડોશીમાં એ આમ દુષ્કાળનો સમય, એમાં ભાંડ લોકો હોય આ લુગડું પહેરીને સાધુ થઈ ગયા હતા. ઘણા એવું દેવું થઈ ગયું ને તોય સાધુ થઈ જાય. આચાર્ય મહારાજ વિહારીલાલજી મહારાજ એમણે હરિલીલામૃત ગ્રંથમાં લખ્યું છે 4 પ્રકારે વૈરાગ્ય થાય છે. ક્રોધે, સુબોધે, કરજે અને મુંજાય. ક્રોધથી ઘરમાં ઝઘડો થયો હોય, સારું જા આજથી તને છોડી, એ આવું બને શું? આપણે છે અત્યારે કેવી રીતે એક ભગત છે, નામઠામ ન દેવાય, પણ એવી જ રીતે ઘરમાં પતિ પત્નીનો ઝઘડો થયો, 50 વર્ષની ઉંમરે બધું છોડીને હાવ આવતા રહ્યા, ત્યાગી પાર્ષદ જ થઈ ગયા. બોલો. ક્રોધે,
સુબોધે, નાના છોકરા હોય ને પછી ઉપદેશ આપતા હોય સંતો, એ સુબોધે એટલે વિચારીને છોકરાને જવા દેવા સાધુ પાસે, નહીંતર થઈ જાય તો કંઈક. એમ કંઈ થાય એમ નથી સ્વામી, અમારા છોકરા 36ની છાતી કઠણ કરીને અહીંયા આવે, ગમે એવી વાત કરો તો એને કંઈ અસર થાય. ક્રોધે સુબોધે, સુબોધથી થાય, ન થાય એવું નથી. આજે કંઈ લગભગ થયા હોય એ બધા કંઈ ભણવા જ આવ્યા હોય ગુરુકુળમાં અને પછી સંતો હારે હેત થાય, રોજ વાતો કરે, એટલે એમ કરતાં કરતાં સુબોધ, એમનાથી વૈરાગ્ય થાય. કરજે, માથે બહુ થઈ ગયું હોય, આ કોણ ભરે, મૂકોને પડતું. હાલો હવે આમાં ઝંપલાવીએ. આપણે પૂર્વે 2-4 એવાય સાધુઓ થયેલા છે, અત્યારે પાછા લગભગ એ નથી કે થઈ ગયા હોય, કર્જ માથે થઈ ગયું હોય ને થઈ ગયા હોય, પછી એના પૈસા પાછા હરિભક્તોએ ભરી દીધા હોય, બીજા હરિભગતે ખારું, એ અંતે સાધુ તો થયા, હાલો એનું આપણે ભરી દઈએ. પાછા એ ટકે નહીં જાજુ, પ્રશ્ન એ મોટો, લાંબો સમય ટકે નહીં પાછા. ક્રોધે સુબોધે કરજે અને મૂંઝાય, બહુ મૂંઝાતા હોય, લગ્ન કરવા કે નહીં, શું થાય, એકવાર સંબંધ કર્યો તો તૂટી ગયો, બીજી વાર કર્યો તો તૂટી ગયો, જોઈએ એવું પાત્ર મળતું નથી, આમને એમ હેરાન થવું. આની કરતાં હવે ઓલો રસ્તો હાવ હેલો છે, ત્યાં 100% ગેરંટીનો માર્ગ છે, હાલો થઈ જઈએ. એ પછી પોતાના શરીરનું સમર્પણ કર્યું હોય તો એ પછી આમ શ્રદ્ધાથી ન દીધું કહેવાય, સમજણથી ન દીધું કહેવાય. અહીંયા વાત લખી છે સ્વામીએ, વિવેકી નરને એમ વિચારીને જોવું, કુપાતરને દાન તેવું તે બીજ ખારમાં બહુ. 4 ભાંડ લોકો છે સાધુ થઈ ગયેલા, એમાં એક ડોશીમાં હતા, એમણે એવું શાસ્ત્રોમાં કથામાં સાંભળેલું કે સાધુને જમાડે તો વૈકુંઠમાંથી વિમાન તેડવા આવે. શું? વૈકુંઠમાંથી વિમાન તેડવા માટે આવ્યા. ઓલા ભાંડ લોકો છે એ 4 સાધુ થઈ ગયા હતા, ડોશીમા પાસે આવ્યા. ડોશીમાએ તો ભાવથી ખીર પૂરી, શીરો પૂરી, દૂધપાક પૂરી, જેટલી યારે પૂરી આવતી હોય બધું બનાવ્યું. ડોશીમા છે એમણે જમાડ્યા. પછી જમતા હતા ત્યાં ડોશીમાં આકાશમાં જોવે, હમણાં વૈકુંઠમાંથી વિમાન આવે, હમણાં વૈકુંઠમાંથી વિમાન આવે. ઓલા 4 એ તો પછી કળા વગરના રહી, એ ડોશીમાં શું જોવો છો ઉપર? ડોશીમાં કે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે સાધુને જમાડે તો વૈકુંઠમાંથી વિમાન આવે. ઓલા કે ડોશીમાં એ તમારું દીધેલું ગયું ને, અમે છીએ જાતના ખાલી જગ્યા. કુપાતરને દાન દીધું કહેવાય. કોને દેવું, કોને ન દેવું, બેયની વિગતી આ કીર્તનમાં સ્વામી લખી છે. કામી ક્રોધી લોભી લંપટ કુડા બોલા કાવે, અનધન વસ્ત્ર તેને આપે તે શેકી બીવાવે રે. વિવેકી નરને એમ વિચારીને જોવું. કામી, ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યા હોવા છતાં પણ અંતરમાંથી વાસના છૂટી ન હોય, તૃષ્ણા છૂટી ન હોય, અતિ ક્રોધી ત્યાગી થયા પછી પણ અતિ લોભ અને દ્રવ્ય પોતાનું કરીને પોતાની પાસે રાખતા હોય, લંપટ કૂડા બોલા ગમે તેમ કૂડ કપટ કરતા હોય, એને જો દાન દેવામાં આવે તો સ્વામીએ લખ્યું તે શેકી બી વાવે. શેકીને પછી ખારીસિંગ વાવ્યું હોય તો માંડવી થાય, એ શેકીને બી વાવ્યું કહેવાય. એ કુપાત્ર છે. તો સુપાત્ર કોણ? સુપાત્ર માટે સ્વામી લખ્યું, ઇન્દ્રિય 5 છઠ્ઠું મન જીતા તે હરિદાસ કહાવે, વાલી વસ્તુ તેને આપે, વાલી વસ્તુ તેને આપે, અનંત ગણી થઈ આવે રે. વિવેકી નરને એમ વિચારીને જોવું. 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ 5 વિષય એમના ઉપર જેમને કંટ્રોલ છે, 5 ઇન્દ્રિયો છે જેના વશમાં છે, મન છે જેને છેતરતું નથી, એવા ભગવાનના ભક્ત, ભગવાનના ઉપાસક સાચા સંત એને જો દાન આપે તો શું થાય?
વાલી વસ્તુ તેને આપે અનંત ગણી થઈ આવે. 2 કડી છે ગાયને પછી પૂરું કરી આજની કથા. સ્વામીએ આગળ લખ્યું, દુર્બળ સુદામે આણી દીધા મુષ્ટિ તાંદુલ મેવા. દુર્બળ સુદામે આણી દીધા મુષ્ટિ તાંદુલ મેવા. કંચન મોલ કર્યા સુખકારી. કંચન મોલ કર્યા સુખકારી. સંત પુરુષની સેવા રે વિવેકી નરને એમ વિચારીને દેવું. સુપાત્રને દાન કર્યું તો શું થયું? સુપાત્ર કોણ? ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા. આપ્યું તો શું? મુષ્ટિ તાંદુલ. અને એમાંથી ભગવાને કંચન મોલ કર્યા સુખકારી. દ્રૌપદીએ નિજ ચીર વધેરી બાંધ્યું હરીને હાથે. દેવાનંદ કહે ભરી સભામાં. દેવાનંદ કહે ભરી સભામાં આપા દીના નાથે રે વિવેકી નરને એમ વિચારીને જોવું. સાંજ પડે ડૉક્ટરો તો કેટલા પાટા બાંધે. મોટા ડૉક્ટર હોય ને એમાં જે ઓપરેશનો સર્જરી કરતા હોય એને તો આખો દી ચાલુ જ હોય વીંટવાનું. તો દ્રૌપદીએ કોને આપ્યું? ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને નિજ ચીર વધેરી આપ્યું હરીને હાથે. એ કંઈ બીજી ઘણી પટરાણીઓ હતી. ભગવાન છે ને શેરડીનો છોતો વાગ્યો તો બીજી બધી શું ગોતવા માટે ગઈ? હાલો આપણે હાડીમાં આપણે લીરો ગોતી. હવે એવા મોટા સોનાની દ્વારિકા હોય એમાં લીરો ક્યાંથી મળે? દ્રૌપદીજીએ લીરો ક્યાં ગોતો? પોતાની સાડી હતી એમાંથી સીધું આપ્યું હરીને હાથે. ભરી સભામાં દેવાનંદ કે ભરી સભામાં દીધા દીના નાથે. ત્યારે સુપાત્રને દેવું. ત્યારે દેવદ્રવ્ય છે એમની આ કથા ચાલે છે. ગઈકાલે તમે બધા હાજર નહોતા. બપોર પછી એક પાર્ટમાં કથા થઈ હતી. હજી બાકી છે આવતી વિશેષ કથા. આવતીકાલે કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.